દેશ વિરોધી તત્વો સામે ભારત સરકારે બતાવેલી દ્રઢતાના પુરાવા રૂપે હાથ ધરવામાં આવેલ ભારતીય વાયુસેનાનું વિશાળ અને સફળ ઓપરેશન સિંદૂરના પુરસ્કાર રૂપ સમગ્ર દેશમાં ઉત્સાહ અને ગૌરવ સાથે ઉજવણી કરવામાં આવી રહી છે। સુરત શહેરમાં પણ આ વિશિષ્ટ અને રાષ્ટ્રીય ગૌરવની ક્ષણને મનાવી તિરંગા અને દેશભક્તિના નારાઓ સાથે રસ્તા પર ઉતરી પડ્યા હતા। લોકોએ મીઠાઈ વહેંચી હતી। કોલેજમાં પણ વિદ્યાર્થીઓએ ઉજવણી કરતા નારા લગાવ્યા હતા। શહેરના મજુરા ફાયર સ્ટેશન, ચાર રસ્તા સહિત વિવિધ શાળા કોલેજોમાં ખાસ કાર્યક્રમો યોજાયા, જેમાં વિદ્યાર્થીઓને શિક્ષકોએ દેશભક્તિના ગીતો ગાયા અને તિરંગાને સલામી આપી। શાળાઓમાં લાઇવ સ્પીચ, ડ્રોઈંગ સ્પર્ધાઓ અને પરેડ જેવા કાર્યક્રમો થકી વિદ્યાર્થીઓએ દેશપ્રેમ વ્યક્ત કર્યો હતો। ધર્મેશ ગામીએ કહ્યું કે હાલ માહોલ રાષ્ટ્રભક્તિમય બનાવી દીધો છે। કેટલીક જગ્યાએ તો સંગીત યંત્રો સાથે જુસ્સાદાર રેલીઓ પણ યોજાઈ। રાહદારીઓ અને વાહન ચાલકોને મીઠાઈઓ ખવડાવીને લોકોએ ખુશી વ્યક્ત કરી। ઓપરેશનમાં ભારતીય વાયુસેનાએ પાકિસ્તાનની સરહદમાં ઘૂસીને આતંકવાદી સંગઠનોના 9 મુખ્ય તંબુઓને નિશાન બનાવીને 24 મિસાઇલ દાગી। આ હુમલામાં અનેક આતંકીઓનો ખાત્મો થયો હોવાની માહિતી મળી રહી છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ ઓપરેશનને ઓપરેશન સિંધુ નામ આપ્યું છે, જે ભારતની શૌર્ય પરંપરાનું પ્રતીક બની ગયું છે। પહેલગામના હુમલાનો બદલો ભારતીય આર્મીએ લીધો છે। આતંકવાદીઓના ઠેકાણાઓ નષ્ટ કર્યા છે। પીઓકેમાં જઈને જે રીતના આતંકવાદીઓના ઠેકાણાઓને નષ્ટ કર્યા છે, ઇન્ડિયન આર્મી જિંદાબાદ, ભારત સરકાર જિંદાબાદ, ભારત માતાની જય। હજી પણ આનાથી રૂકવાનું નથી। આપણે પીઓકે લેવાનું છે અને પાકિસ્તાનના ટુકડા કરવાના છે, જેથી કાયમી આ જે આતંકવાદના આપણે ભોગ બની રહ્યા છીએ એ કાયમ નાબૂદ થાય, એવું મોદી સરકારને અમે સુરતવાસીઓ કહેવા માંગીએ છીએ। નિર્દોષ આ રીતના ભોગ કોઈ પણ વ્યક્તિના, ભારતીયોના લેવાય એ બિલકુલ અમે સહન નહીં કરીએ। અને જે આર્મીએ કામ કર્યું છે એ ખરેખર ધન્યવાદને પાત્ર છે। પાકિસ્તાન મુર્દાબાદ અને ભારતીય આર્મી જિંદાબાદ।